પાખંડીની અંતિમ સ્થિતિ કેવી થાય? સફેદ અને ભગવા ઉજળા કપડાં પહેરી આશ્રમ બનાવી ઠગતા બનાવટી પાખંડી સાધુની અંતિમ ઘટનાઓ દુઃખદ બને છે. ભગવાનના ઘર ન્યાયથી જ અંધેર નથી. સાધુ હોય કે સંત, પ્રભુનો ન્યાય સરખો મળે છે. પુષ્ટિ માર્ગના મહાન વલ્લભાચાર્યના જીવનનો પ્રસંગ છે. એક વખત તેઓ ખુલ્લા પગે ભારતની પરિક્રમા કરતા કરતા વ્રજમાં ફરતા હતા. રસ્તાની બાજુએ એક વિશાળ અજગર પડ્યો હતો. હજારો કીડીઓ તેને ચટકા મારી રહી હતી. આ દ્રશ્ય જોઈ સેવકોએ પૂછ્યું, પ્રભુ, અગરની આ કેવી સ્થિતિ છે? આમ કેમ? વ્રજમાં પ્રાણી દુઃખી કેમ? વ્રજ તો ભગવાનનું ધામ છે. શ્રી વલ્લભાચાર્યે કહ્યું, ભાઈઓ, રાજ હોય કે ધર્મગુરુ, કર્મની સજા ભોગવવી પડે છે. જેવું કરો તેવું પામો. આ અજગર પૂર્વજન્મમાં આશ્રમનો મહંત હતો. લોકોને ઉલ્લુ બનાવી ધર્મની વાતો કરી મોટી હવેલી અને આશ્રમો બનાવ્યા. ચારિત્ર્યહીન હતો. અન્ના ધનનો દુરુપયોગ કર્યો. લોકોને ઉપદેશ આપે પણ આચરણ કરે નહીં. આ અજગર ગયા જન્મનો મહંત સાધુ હતો. આજે અજગરની યોનિમાં તે પ્રવેશ્યો છે. ખાલી ગંગાનું આચમન કરાવવાથી દેહને મુક્તિ ના મળે. આ જન્મના કરેલા કર્મો ભોગવવા જ પડે છે. કર્મના બંધો ભોગવવા પડે છે.